યોગ્ય દિશામાં અને યોગ્ય રીતે બેડરૂમ બનાવેલો નથી હોતો તો કેવા કેવા પ્રશ્નો થતા હોય છે? હું તો ત્યાં સુધી કહીશ વાસ્તુના આધારે કે જો ખોટી જગ્યાએ તમારો બેડરૂમ છે તો તમારી હેલ્થ વેલ્થ બધું જ છીનવાઈ શકે. સુવાની વ્યવસ્થા છે તે બધા માટે શું અલગ અલગ છે? જેમ કે પેરેન્ટ્સ છે તો એમના માટે અલગ. વાસ્તુમાં દરેક વ્યક્તિ માટે અલગ અલગ જગ્યા નક્કી છે અને એ જગ્યાએ જ્યારે સૂવે તો એના જીવનમાં પ્રગતિ થાય છે. એટલે ઘરના જે મોભી હોય, જે મેઇન વ્યક્તિ હોય, એમનું બેડરૂમ કેવું હોવું જોઈએ, કઈ દિશામાં હોવું જોઈએ? વડીલ પણ મોભી કે જે ઘરમાં પૈસા કમાઈને આવી રહ્યો છે, જેનું ડિસિઝન ચાલી રહ્યું છે, એનો બેડરૂમ હંમેશા નૈઋત્યમાં. ઘણા લોકો 8 કલાકની ઊંઘ લેતા હોય છતાં પણ એવી વાત કરતા હોય કે મારી તો ઊંઘ જ પૂરી નથી થતી. કેટલાક લોકોને એવો પણ પ્રશ્ન હોય કે પતિ પત્ની વચ્ચે સતત ઝઘડા રહ્યા કરતા હોય. તો આ બધાનો સંબંધ શું તમારા બેડરૂમની સાથે તો નથી ને? વાસ્તુશાસ્ત્રની રીતે જો જોવા જઈએ તો બેડરૂમ એનું પણ ખૂબ જ ધ્યાન રાખવું, વાસ્તુની દ્રષ્ટિએ તેને બનાવવું ખૂબ જરૂરી હોય છે. વાસ્તુશાસ્ત્રની વાત આપણે કરી રહ્યા છીએ. વાસ્તુશાસ્ત્રી આપણી સાથે છે ધર્મેશભાઈ. ધર્મેશભાઈ, સ્વાગત છે. હવે જ્યારે આપણે બેડરૂમની વાત કરતા હોઈએ તો સૌથી પહેલાં તો એ જ પ્રશ્ન છે કે જો યોગ્ય દિશામાં અને યોગ્ય રીતે બેડરૂમ બનાવેલો નથી હોતો તો કેવા કેવા પ્રશ્નો થતા હોય છે? જો યોગ્ય જગ્યાએ બેડરૂમ ના હોય તો જેમ તમે શરૂઆતમાં વાત કીધી કે ભાઈ જીવનનો આરામ છીનવાઈ જાય, એ વાત બિલકુલ સાચી છે. હું તો ત્યાં સુધી કહીશ વાસ્તુના આધારે કે જો ખોટી જગ્યાએ તમારો બેડરૂમ છે તો તમારી હેલ્થ વેલ્થ બધું જ છીનવાઈ શકે છે. કારણ કે તમને પ્રોપર આરામ નહીં મળે, તમારી હેલ્થ બગડવાની જ છે. તમને આરામ પ્રોપર નહીં મળે એટલે તમારી પ્રગતિ માટે જે તમારે ડિસિઝન્સ લેવાના છે એ ખોટા લેવાઈ જશે તમારાથી. ખાલી આટલી ફ્લેટ વાત કરવા કરતાં ડેપ્થમાં વાત કરું ને તો જો ખોટી જગ્યાએ બેડરૂમ હોય તો દીકરીના લગ્ન પણ નથી થતા. લાંબા સમય સુધી આપણે જોઈએ છે કે ઘણી દીકરીઓના લગ્ન નથી થતા એ કાબેલ હોવા છતાં. એની પાછળ એનો બેડરૂમ જવાબદાર છે કે એ કયા બેડરૂમમાં સૂઈ રહી છે. ચલો તમારો બેડરૂમ જેવી વ્યવસ્થા નથી તમારી જોડે કે અમારી દીકરી તો કોઈ આ હોલમાં સૂઈ જાય છે, બેડરૂમમાં નથી સૂતી. ભલે હોલમાં સૂતી હોય પણ વાસ્તુના એંગલથી જ્યારે વાત કરીએ ત્યારે આપણે દિશાઓથી જ વાત કરવી પડે. એટલે એ એવા ઝોનમાં સૂઈ રહી છે, એવી જગ્યાએ સૂઈ રહી છે જે એના લગ્ન ફ્યુચરમાં થાય એના માટે અનુકૂળ નથી. એમાં વાત એટલે કે ઘરના જેટલા લોકો છે એ બધા માટે જે સુવાની વ્યવસ્થા છે તે બધા માટે શું અલગ અલગ છે? જેમ કે પેરેન્ટ્સ છે તો એમના માટે અલગ 100% અલગ. વાસ્તુમાં દરેક વ્યક્તિ માટે અલગ અલગ જગ્યા નક્કી છે અને એ જગ્યાએ જ્યારે સૂવે તો એના જીવનમાં પ્રગતિ થાય છે. જેમ કે જે વૃદ્ધ લોકો છે, જે ઘરમાં હવે એ લોકો રિટાયરમેન્ટ જેવી જિંદગી જીવી રહ્યા છે, એમના માથે હવે કોઈ પ્રકારની એવી મોટી જવાબદારીઓ નથી ઘર ચલાવવાની ને એ બધી. તો એવા લોકોએ ઘરના ઈશાનમાં બેડરૂમ હોય તો ત્યાં સૂવું જોઈએ. એ જ રીતે જે દીકરી છે જેની હમણાં આપણે વાત કરી કે જે કુંવારી છે, જે લગ્નને લાયક છે, તો એવી દીકરીને વાયવ્યમાં સૂવું જોઈએ. તો યોગ્ય સમયે એને માગવું આવશે અને એના લગ્ન પણ થઈ જશે. આ જ રીતે નાના બાળકો છે તો એને આપણે ઈશાનમાં સૂવડાવી શકીએ છીએ. નાના બાળકો જ્યારે કહું છું ત્યારે 12 વર્ષની ઉંમર સુધી જ દીકરા દીકરીને બાળકો ગણવા. એનાથી મોટી ઉંમર થઈ ગઈ, જેમ કે દીકરીની ઉંમર 12 વર્ષને પાર કરી ગઈ છે, તો પછી એના માટે હવે ઈશાનનો રૂમ સૂવા માટે યોગ્ય નથી રહ્યો. એને કાં તો વાયવ્યમાં કાં તો અગ્નિમાં સુવાડો. તો આ રીતે ઘરના બધા જ સભ્યો માટે અલગ અલગ રૂમ જો ના શક્ય હોય તો કમસે કમ જો જીવનમાં પ્રગતિ ઈચ્છતા હોવ તો વાસ્તુકીય રીતે વાસ્તુ જ્યાં તમને સૂવાનો ઝોન પ્રોવાઈડ કરે છે, કહે છે, સજેસ્ટ કર્યો છે કે વૃદ્ધો માટે જેમ ઈશાનનો રૂમ કીધો, બાળકો માટે ઈશાનનો રૂમ કીધો, પરણવા લાયક દીકરી માટે વાયવ્યનો રૂમ કીધો, એ જ રીતે તમારે તમારી વ્યવસ્થા ગોઠવવી જોઈએ. જેમ કે કોઈનું ઘર એવું હોય કે એને નૈઋત્યમાં બેડરૂમ નથી અને નૈઋત્યમાં રસોડું છે, તો રસોડું નૈઋત્યમાં હોવું ઇટસેલ્ફ એક વાસ્તુ દોષ છે. અને હવે બેડરૂમ તો ત્યાં રહ્યો નહીં કારણ કે ત્યાં રસોડું આવી ગયું. તો મારા અનુભવમાં મેં એવા પણ પરિસ્થિતિઓ જોઈ છે કે કેટલાક કપલને મેં નૈઋત્યના બેડરૂમમાં સૂવાનું સજેસ્ટ કર્યું હોય
શરૂઆતમાં એમણે બહુ આનાકાની કરી હોય, પણ થોડો સમય સૂયા પછી એમને જે એક્સપિરિયન્સ થયા હોય લાઈફમાં, જેમની અડચણો ઓછી થઈ હોય, પછી એ લોકો માન્યા બી છે અને નૈઋત્યના બેડરૂમ તોડાઈને નૈઋત્યના કિચન તોડાઈને ત્યાં બેડરૂમ પણ બનાવ્યા હોય એવા મારા કન્સલ્ટન્સીના એક્સપિરિયન્સ છે. તો દરેક ઘરના સભ્ય માટે અલગ અલગ બેડરૂમ કયો હોવો જોઈએ એ વાસ્તુમાં સ્પષ્ટ રીતે બતાવેલું છે. એટલે ઘરના જે મોભી હોય, જે મેઇન વ્યક્તિ હોય, એમનો બેડરૂમ કેવો હોવો જોઈએ, કઈ દિશામાં હોવો જોઈએ? મેં જેમ કીધું એમ કે જે ઘરના મોભી છે, જે બ્રીડ વિનર છે, ધારો કે તમે એ અર્થમાં કહેવા માગતા હોય, વડીલ નહીં પણ મોભી, કે જે ઘરમાં પૈસા કમાઈને આવી રહ્યો છે, જેનું ડિસિઝન ચાલી રહ્યું છે, એનો બેડરૂમ હંમેશા નૈઋત્યમાં હોવો જોઈએ. નૈઋત્યમાં જ્યારે એનો બેડરૂમ હશે, ત્યાં એ સૂશે, તો એ એટલો બધો સ્કિલફુલ થશે એના ફિલ્ડમાં, કારણ કે એને સ્કિલનો એરિયા કયો છે, બરાબર? એ એટલું બધું સ્કિલફુલ થશે કે એ એના જીવનમાં ખૂબ જ પ્રગતિ કરશે, એના ડિસિઝન સાચા પડશે. ઘરની બીજી પણ વાસ્તુ વ્યવસ્થા જોવી જરૂરી છે, પરંતુ બેડરૂમ પૂરતો તો એ જીતી ગયો, કારણ કે એ નૈઋત્યના બેડરૂમમાં સૂઈ રહ્યો છે. હવે સૂવાનાય નિયમો છે, કેવી રીતે સૂવું, બેડ ક્યાં રાખવો એ પણ નિયમો છે. ખાસ કરીને સૂતી વખતે માથું કઈ બાજુ રાખવું, પગ કઈ બાજુ રાખવા, એ પણ આ બહુ જ મહત્વનો પ્રશ્ન હું એટલા માટે ગણીશ, કારણ કે બેડરૂમ ચલો ખોટો છે, પણ સૂવાની વ્યવસ્થા જ તમારી ખોટી છે, કારણ કે બેડરૂમ તમારી જોડે નૈઋત્યનો અવેલેબલ નથી, માનીએ આપણે, પણ હવે સૂવાની વ્યવસ્થા ખોટી છે, તો તમે તો મતલબ બહુ જ ખરાબ પરિસ્થિતિમાં આવી જશો. શું કરાય કે બેસ્ટ વ્યવસ્થા એ છે, તમે કોઈ પણ બેડરૂમમાં સૂવો, કમસે કમ દક્ષિણમાં માથું રાખીને સૂવો. એટલે તમે દક્ષિણમાં માથું રાખશો તો તમારા પગ ઉત્તર તરફ રહેશે. તો કંઈ ના થઈ શકે તો એક આટલો તો ફેરફાર કરો જ, અને આ ફેરફાર કરીને તમે વાસ્તુ કેટલું સાયન્ટિફિક છે એ તમે મહેસૂસ કરો તમારી જીવનમાં, હું તો એમ કહીશ. તો ઘણા લોકો એવું પણ કહેતા હોય છે કે પૂર્વ પશ્ચિમ જો સૂવાની દિશા હોય તો એ પણ સારી માનવામાં આવે છે. તો જી, સેકન્ડ ઓપ્શન તરીકે આપણે પૂર્વ પશ્ચિમની જે વાત તમે કરો છો એને હું વ્યાજબી ગણીશ, પરંતુ જ્યાં સુધી દક્ષિણમાં માથું રાખીને તમે સૂઈ શકતા હોય તો તમે શું કરવા માટે એનો ફાયદો નથી ઉઠાવવા માંગતા? પોસિબલ નથી દક્ષિણમાં માથું રાખવું. કોઈને કપબોર્ડ આવી જાય છે ત્યાં, કે દરવાજો જ છે બેડરૂમનો, દક્ષિણમાં માથું રાખી શકે એમ નથી, એમનો બેડ રાખી શકે એમ નથી, તેવી સ્થિતિમાં જ એમણે પશ્ચિમમાં માથું રાખીને સૂવું જોઈએ. અહીંયા બહુ બધી ડિપ્લોમેસી છે અથવા વિરોધાભાસ છે. કેવો વિરોધાભાસ છે? ઘણા બધા એવું કહે છે કે પશ્ચિમમાં માથું રાખીએ તો પૂર્વ તરફ પગ જાય ને પૂર્વ દિશામાંથી સૂર્યદેવ ઉગતા હોય તો એ તરફ આપણે પગ ના રખાય. તો આ મીથ છે. જે પહેલા એપિસોડમાં તમે મીથની વાત કરતા હતા, તો આ મીથ છે, આ ભ્રમ છે તમારો, આ અંધશ્રદ્ધા છે ખરેખર. તો આવું નથી, કારણ કે તમે જો પૂર્વમાં માથું રાખો છો તો તમે એમ સમજો છો કે હવે સૂર્યનારાયણ ક્યાંક જતા રહ્યા. સૂર્યનારાયણ એ સમયે પશ્ચિમ દિશામાં હોય છે, તો સતત ભ્રમણ કરી રહ્યા છે. એટલે આ લોજિક કાઢી દો, તમે પશ્ચિમમાં માથું રાખીને સૂઈ શકો છો. અહીંયા એક ઇન્ટરેસ્ટિંગ વાત હું તમને કહું કે જ્યારે તમે પશ્ચિમમાં માથું રાખો છો ને ત્યારે તમને હંમેશા એક સ્પિરિચ્યુઆલિટીનો એક્સપિરિયન્સ હંમેશા થયા કરે છે. અને ક્યારેક જે દીકરીઓ છે જેના લગ્ન નથી થતા, એ જ્યારે પશ્ચિમમાં માથું રાખીને સૂવે છે ને ત્યારે એને એક જાતનો અહેસાસ થાય છે કે આ મારું ઘર નથી, મારું એક ઓરિજિનલ ઘર, મારે લગ્ન કરીને જ્યાં જવાનું છે એ છે. મહાભારતમાં જ્યારે પાંડવોને વનવાસ મળ્યો હતો ત્યારે કૃષ્ણ ભગવાને એમને સલાહ આપી હતી કે હંમેશા તમારે રાત્રે સૂતી વખતે પશ્ચિમમાં માથું રાખીને સૂવું, જેથી તમને યાદ આવે કે તમે આ જગ્યાના નથી અને એક દિવસ તમારે પાછા તમારી હક લેવા માટે હસ્તિનાપુર જવાનું છે. તો પશ્ચિમ તરફ પણ માથું રાખીને સૂઈ શકાય છે, શાસ્ત્રોક્ત છે. દક્ષિણ અને પશ્ચિમમાં તમે માથું નથી રાખી શકતા, એવી સ્થિતિમાં જ તમારે પૂર્વમાં માથું રાખીને સૂવું જોઈએ. આ સાથે સાથે હવે જો બેડરૂમના ઇન્ટિરિયરની જો આપણે વાત કરીએ તો દિવાલોનો કલર આઈડિયલી કેવો હોવો જોઈએ? આઈડિયલી જે બધાને સૂટ થાય પછી ગમે ત્યાં બેડરૂમ હોય એવો એક રંગ છે આઈવરી, મતલબ વ્હાઇટથી ઓફ વ્હાઇટ તરફ જઈએ એ કલર બધી જ જગ્યાએ બેસ્ટમાં બેસ્ટ છે. એમાં કોઈ વાસ્તુ દોષ ક્યાંય નડતો નથી. એટલે તમે આઈવરી કલર કરી શકો છો. વ્હાઇટ કલર પણ બધી જ જગ્યાએ એક્સેપ્ટેબલ છે, એટલે તમે એ પણ કરી શકો છો. નૈઋત્ય તરફનો તમારો બેડરૂમ હોય તો તમે ક્યાં કોઈક અંશે ગ્રે વાપરી શકો છો, પણ ક્યારેય ત્યાં ગ્રીન કલર ન વાપરવો જોઈએ. જેવું તમે ગ્રીન વાપરો છો એવી જ તમારા રિલેશન ડિસ્ટર્બ થવાના શરૂ થઈ જાય છે. એટલે ચોક્કસ તમે પૂછો છો એ જ કહું છું કે
રંગોની પણ વાસ્તુમાં એટલી જ ગંભીરતાથી નોંધ લેવામાં આવી છે. એટલે રંગો પણ ચૂઝ કરવા એ સમજી વિચારીને કરવા જરૂરી છે, કારણ કે તમે ખાલી સજાવવાના અર્થથી જ જે રંગો પસંદ કરો છો એ રંગો જ તમારા માટે બધું જ ઘર વાસ્તુકીય હોય, પણ કદાચ એકમાત્ર રંગ તમારી લાઈફને એટલી હદે ડિસ્ટર્બ કરી શકે છે કે તમે એની કલ્પના પણ ન કરી શકો. હવે બેડરૂમમાં ઘણા જે પોતાના ફેમિલી પિક્ચર્સ તો ઘણા રાખતા જ હોય છે, પણ ઘણા લોકો ભગવાનના ફોટા પણ રાખતા હોય છે કે પછી પોતાના જે વડીલો હોય, પૂર્વજો હોય કે જેમની ડેથ થઈ ચૂકી છે એમના ફોટા પણ ઘણીવાર આપણને જોવા મળતા હોય છે. તો વાસ્તુની દ્રષ્ટિએ તે કેટલું યોગ્ય નથી. મેં સ્પષ્ટ કહું છું કે બેડરૂમ એકદમ હસબન્ડ વાઈફ માટેની એકદમ પ્રાઇવસીની જગ્યા છે. ત્યાં ક્યારેય ભગવાનનો ફોટો ન રાખવો જોઈએ. ખાલી ભગવાનનો જ નહીં, પરંતુ તમારા ઘરના વડીલનો પણ ક્યારેય ત્યાં ફોટોગ્રાફ્સ ન રાખવો જોઈએ, કારણ કે તમે ત્યાં જો એમનો ફોટોગ્રાફ્સ રાખો છો, હું મારા જ એક એક્સપિરિયન્સની વાત કરું, એક કપલ હતું મારી જોડે જે લોકો નૈઋત્યનો બેડરૂમ વાપરી રહ્યા હતા અને 80-90% અંશે એમનું ઘર વાસ્તુકીય હતું, પરંતુ બાળક કન્સીવ કરવાનો પ્રશ્ન આવી રહ્યો હતો. અને એ કન્સલ્ટન્સી દરમિયાન મેં બધું ચેક કરતાં અચાનક મારું ધ્યાન ગયું કે નૈઋત્યના બેડરૂમ હોવા છતાં એ લોકો બાળક એટલા માટે કન્સીવ નથી કરી શકતા કારણ કે એમના બેડરૂમમાં એમણે એમના પૂર્વજનો ફોટો રાખ્યો હતો. એટલે એમના ફાધર હી વોઝ નો મોર, અને એમણે એમનો ફોટોગ્રાફ્સ ત્યાં રાખ્યો હતો અને એ રીતે રાખ્યો હતો, એ જગ્યાએ રાખ્યો હતો કે એની એટલી બધી અસર હતી એની ઉપર કે ભલે આપણે એવું કહીએ કે આપણા પૂર્વજો તો આપણું સારું કરવા જ બેઠા છે, તો એમનો ફોટો પણ આપણે જેમ આપણે અમુક આપણા વસ્તુ આપણી લાઈફની એવી મોમેન્ટ્સ આપણે જેમ આપણે આપણા મધર ફાધર સામે નથી કરી શકતા, એ જ રીતની આ કંઈક વાત તમે એને સમજવા પ્રયત્ન કરજો. કારણ કે કેટલીક મર્યાદાઓના કારણે હું એ ના બોલી શકું, પરંતુ પૂર્વજોનો ફોટો નૈઋત્યમાં હોય તો કન્સીવ થવાના પ્રોબ્લેમ સુધીની પણ અસર આવતી હોય છે. એટલે ક્યારેય ભગવાન અને પૂર્વજોના ફોટોગ્રાફ્સ બેડરૂમમાં ન જ રાખવા જોઈએ. હવે મિરરનું પ્લેસમેન્ટ, કારણ કે બેડરૂમમાં મિરર તો હોય જ છે લગભગ બધાના બેડરૂમમાં, તો એ હોવો જોઈએ કે નહીં, અને જો છે તો પછી કઈ દિશામાં રાખવો જોઈએ? બેડરૂમમાં મિરર એ રીતે તો ક્યારેય ન રાખો કે જેમાં તમારા બેડનું રિફ્લેક્શન પડે, કારણ કે શાસ્ત્રોમાં મિરરને રાહુ કયો છે. એ રાહુ એટલે માયાજાળ, જે છે નહીં એ બતાવું. હવે શું છે કે જ્યારે અરીસામાં એનું રિફ્લેક્શન પડે છે ત્યારે એ વસ્તુ મલ્ટિપલ ટાઈમ થઈ જતી હોય છે. મોટાભાગે એવું થાય છે કે બેડમાં જ્યારે એનું રિફ્લેક્શન પડે છે તો જે ભાગનું રિફ્લેક્શન એ મિરરમાં પડતું હોય, શરીરના એ ભાગમાં લાંબા ગાળો એટલે બહુ જ લાંબો ના વિચારશો, 3.5-4 વર્ષ સુધી થતાં તમને બોડીના એ હિસ્સામાં એવું કંઈક કોમ્પ્લેક્સ ક્રિએટ થાય છે બેન કે જેના લીધે તમે એની દવા પણ મળવી મુશ્કેલ થઈ જાય. એટલે એવા પ્રકારના કોમ્પ્લેક્સ જો સરસતા હોય અરીસા, તો સીધી વાત છે એને ટાળવા જોઈએ. કમસે કમ એટલા તો ટાળો જ કે તમારા બેડનું રિફ્લેક્શન ના પડે, એટલું તો કરી જ શકે છે. હવે બેડરૂમની તો આપણે આજે વાત કરી, સાથે સાથે વાત કરવાની છે પૂજાનું ઘર કે પૂજાનો રૂમ કેવી રીતે હોવો જોઈએ, ક્યાં હોવો જોઈએ, રસોડાની પણ ઘણી બધી વાતો કરવાની છે. પણ આજના માટે તમે દર વખતે જે ટિપ્સ આપો છો અમને, તો સ્પેશિયલી બેડરૂમ માટે કોઈ તમારી ટિપ? બેડરૂમ માટે એક સરસ કપલ માટે ટિપ્સ આપું કે જો કપલ્સ વચ્ચે કોઈ પણ બેડરૂમ હોય અને જો મગજમારી લાંબા સમયથી ચાલતી હોય, નોર્મલી એ વસ્તુ છે, મગજમારી થવાની જ છે, પરંતુ એ સરળતાથી નાના આમથી નોકઝોક પછી પતી જાય અને ફરી પાછા વોર્મ રિલેશન્સ થઈ જાય એવું ઈચ્છતા હોય તો શું કરવું જોઈએ કે તમારે તમારો એક કપલ ફોટોગ્રાફ્સ તમારા બેડની જે દિવાલ હોય ત્યાં રાખવો જોઈએ. અને બીજું એક એવું કરી શકો તમે કે તમારા એ બેડરૂમમાં રેડ કલરના ફ્લાવર્સ જો તમે કોઈ એક વાઝની અંદર રાખી શકતા હોય તો એ તમારી મેરેજ લાઈફને ખૂબ જ હેપી બનાવી દેશે. તો મને લાગે છે કપલને આ ટિપ્સ બહુ જ ગમશે. બિલકુલ, આભાર અમારી સાથે જોડાઈને બધી વાતો કરવા માટે. તો કોસ્મિક કનેક્શનમાં આગળ પણ વાસ્તુને રિલેટેડ ઘણી બધી વાતો કરવાની છે. કોસ્મિક કનેક્શન એબીપી અસ્મિતાના ડિજિટલ પ્લેટફોર્મ પર આવી જ રીતે જોતા રહો અને અમને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો.